હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો કચુંબર બનાવવા માટે મેં અહીં કાગડા કેરી લીધી છે, જેને તોતાપુરી કેરી પણ કહેવામાં આવે છે। તો એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એની સામે અડધી કેરીનો આપણે યુઝ કરીશું। તો મેં અહીં પહેલેથી છીણ કરીને તૈયાર રાખેલું છે। એક મીડિયમ સાઇઝની ડુંગળી અને અડધી કેરીનું છીણ એ મેં કરીને તૈયાર રાખેલું છે। હવે આમાં બધા આપણે મસાલા એડ કરી દઈએ। તો કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવા માટે આપણે 1.5 સ્પૂન જેટલું ધાણા જીરું નાખીશું। ત્યારબાદ આમાં સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરીશું। એક ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં મરચું એડ કરીશું। અને ખટાશને બેલેન્સ કરવા માટે મેં અહીં 1.5 સ્પૂન જેટલો ગોળ લીધેલો છે। તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ યુઝ કરી શકો છો। હવે આ બધાને હાથની મદદથી સરખી રીતે મિક્સ કરી લઈએ। તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય તેવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર। શાકને પણ ભૂલાવી દે તેવું આ કચુંબર બનીને તૈયાર થઈ ગયું છે। તો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવી જ રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।